હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. ગેપ થઈ ગયો વિડીયોઝમાં લાંબો, બટ મારા ક્લાસીસમાં પણ ગેપ થઈ ગયો. આઈ વોઝ નોટ ફિલિંગ ક્વાઇટ વેલ. યુ ઓલ નો આઈ હેવ ક્લિયર જીપીએસસી ટ્વાઇસ. અને લાસ્ટ જે વિડીયો કર્યો હતો આપણે કે ભાઈ એક્ઝામ કઈ રીતે આપવી જોઈએ, શેડ્યુલ કઈ રીતે બનાવવું જોઈએ, ત્યારબાદ બહુ જ બધા ફોન અને મેસેજ આવ્યા છે અને 3 ક્વેશ્ચન્સ બહુ જ સતત રિપીટેટિવ છે. આઈ થિંક જે વિડીયો જોઈ રહ્યા છે એનો એટલીસ્ટ આમાંથી એક ક્વેશ્ચન તો હશે જ. તો આપણે વારાફરતી આ 3 ક્વેશ્ચન્સનું ડિસ્કશન આજે કરી દઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે લઈશું કે ભાઈ 2026ની એક્ઝામ આપી દેવી કે 2027 માટે પ્રિપેરેશન કરવી. તો મારો એક બહુ જ સિમ્પલ આન્સર છે આમાં. 79 ડેઝ ટુ બી એક્ઝેક્ટ રહ્યા છે પ્રિલિમ્સ ઓફ 2026 માટે. તો જો તમે બિગિનર છો, રાઈટ, અને તમને એકદમ સ્ટાર્ટિંગથી બધું જ ભણવાનું સ્ટાર્ટ કરો છો, તો દિવસના જો 10 કલાક તમે આપી શકતા હો તમારા સ્ટડીઝને, તો યસ, 2026 માટે આપણે 100% જઈ શકીએ. પ્રિલિમ્સ નીકળી જાય, આઈ ડોન્ટ થિંક વાંધો આવવો જોઈએ, રાઈટ. નાવ વેન આઈ સે, તો નિધિ મેમ છે ને આમ તરત મારી સામે જોવે કે બધાની પ્રિલિમ્સ ના નીકળે. તો એક તમને રેશિયો સમજાવી દઉં કઈ રીતે વર્ક કરતું હોય છે આ જીપીએસસી. થોડાક ઓફ ટ્રેક જઈએ છે, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. પ્લસ 100 સીટ્સ છે, તો ભાઈ એક મહાનુભાવે કમેન્ટ કરી હતી કે ભાઈ મેડમ ખોટા સપના ના વેચો, 100 સીટમાં શું થાય? 100 સીટ, 100 માણસનું ફ્યુચર ચેન્જ થશે. નાવ આમાં પોઝિટિવ એટીટ્યુડ, નેગેટિવ એટીટ્યુડ, આપણો જે ક્લાસ 1-2નો કે જે જીપીએસસી ક્લાસ 3નો કોમન સિલેબસ છે એમાં એથિક્સ, નીતિશાસ્ત્ર એક સબ્જેક્ટ છે, એની અંદર એક ટોપિક છે એટીટ્યુડ, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ એટીટ્યુડવાળા લોકો એમ વિચારશે કે ભાઈ આ 100માંથી એક સીટ મારી, એ બી ટોપ 10 વાળી. અને નેગેટિવવાળા વિચારશે 100 સીટમાં શું થશે આપણું. વાય બોથ ધ પીપલ આર થિંકિંગ લાઈક દેટ, હું તમને સમજાવું. 100 સીટ્સ છે તો આનું બેક કેલ્ક્યુલેશન ચાલુ થાય. લગભગ 15 ગણા, 15 ટાઈમ્સ ધ પીપલ, 1500થી 1700 લોકો ઇન્ટરવ્યૂમાં અપિયર કરે છે. હવે કેમ વધી જાય છે આ સંખ્યા? જે રિઝર્વેશન છે એના પ્રમાણે આમાં થોડોક ચેન્જ આવે છે. આફ્ટર દેટ આપણે જોવા જઈએ તો ભાઈ લાસ્ટ ફાઇનલ સ્ટેજ છે. 7000 ઓડ પીપલ વિલ રાઇટ મેન્સ. આની આગળ આપણે જોવા જઈએ તો ભાઈ પ્રિલિમ્સ કેટલા લોકો આપે છે? 1.25 લાખ. ફોર્મ ભરશે 2.5 લાખ લોકો. નોન સિરિયસ 50%, 1.25 લાખ જ એક્ઝામ આપવા જશે. આમાંથી પણ એટલા બધા નોન સિરિયસ સ્ટુડન્ટ્સ હશે કે ભાઈ ટ્રાય કરી જોઈએ, મારું ડ્રીમ છે યુપીએસસી. ભાઈ ધીસ ઇઝ નોટ અ ડ્રીમ. રોજ જે રાત્રે સૂઈ જાવ એટલે સપના આવે, પણ જ્યારે તમે આને એક ટાર્ગેટ બનાવશો ત્યારે તમે આના તરફ અગ્રેસર થઈ શકશો, મહેનત કરી શકશો, ડિફાઇન કરી શકશો કે મારે હવે આ વાંચવાનું, મારે આ પ્રેક્ટિસ થઈ ગઈ, એમસીક્યુઝ થયા, પીવાયક્યુઝ થયા, આ સબ્જેક્ટના આ ટોપિક્સ થયા. ખાલી ડ્રીમ રાખીને નથી બેસવાનું. તો 100 સીટ્સ છે. રિયલ કોમ્પિટિશન ઇઝ બિટવીન 1500 પીપલ ઓનલી. સમજાય છે આ બધાને? તો ડોન્ટ થિંક ટુ નેગેટિવ ઓર આવા લોકોની વાતોમાં ના આવશો. અને જો તમને એવું લાગતું હોય કે 100 સીટમાં કંઈ જ નહીં થાય, તો ભાઈ નેક્સ્ટ 10 વર્ષ સુધી જીપીએસસી ક્લાસ 1-2માં તો 100 to 120 સીટ્સ જ આવવાની છે. તો યુ શુડ સ્ટોપ પ્રિપેરિંગ ફોર ધીઝ એક્ઝામ્સ. એસટીઆઈ અને ડીવાયએસઓની વાત કરીએ તો એવરી ઓલ્ટરનેટ યર 1 વર્ષ એસટીઆઈ, 1 વર્ષ ડીવાયએસઓ. સો ધીસ યર એસટીઆઈની એક્ઝામ થઈ ગઈ છે, તો નેક્સ્ટ યર હવે ડીવાયએસઓની એક્ઝામ આવશે, એના પછીના વર્ષ એસટીઆઈની એક્ઝામ આવશે. તો આઈ એમ જસ્ટ ટેલિંગ યુ સ્ટેટિસ્ટિક્સ, જેથી કરીને તમારા મગજમાં ક્લેરિટી આવે. નાવ આ વિડીયો એ લોકો જ આગળ સુધી જોજો જે લોકોના મગજમાં દ્રઢ સંકલ્પ કરી લીધો હોય કે ભાઈ મારે ઓફિસર બનવું છે, મારે સરકાર પાસેથી ગાડી જોઈએ, મને એક મારું પોતાનું ડિપાર્ટમેન્ટ જોઈએ, મારે મારી લાઈફ કિંગ સાઇઝ જીવવી છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે પાછા અહીંયા આવી જઈએ. ધીસ વોઝ વેરી નેસેસરી, મને લાગ્યું સમજાવવા માટેનું, કારણ કે બહુ જ બધા લોકો ગેરમાર્ગે તમને દોરતા હશે. કદાચ તમારા સારા માટે કહેતા હશે કે ભાઈ 100 સીટ માટે ક્યાં મહેનત કરવી, 400 સીટ આવે એ વર્ષે એક્ઝામ આપશે. બટ જીપીએસસીએ ડિક્લેર કરી દીધું છે કે નેક્સ્ટ 10 યર્સ સુધી 100 સીટ આવશે. બટ ટુ મી ધીસ ઇઝ ઓલ્સો વેરી પોઝિટિવ થિંગ. પહેલાં જે 10 વર્ષે એક્ઝામ આવતી હતી અને લોકો 8-8 વર્ષ રાહ જોતા હતા, એના કરતાં એવરી યર એક્ઝામ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. ઓકે, અહીંયા આવી જઈએ. 2026ની એક્ઝામ આપે કે 2027?
આઈ વુડ સે ભાઈ મન મૂકીને બેસી જાઓ 26ની તૈયારી કરવા પ્રિલિમ્સની, ઓકે. બટ મેન્સની અંદર કોમ્પિટિશન તમે અહીંયા જોઈ શકો છો. યુપીએસસી એસ્પિરન્ટ્સ પણ જીપીએસસી ક્લાસ 1 2ની મેન્સ લખવા બેસશે. તો આ તમારો એક પર્સનલ નિર્ણય છે. તમને એવું લાગતું હોય કે ભાઈ મને બેકગ્રાઉન્ડ નોલેજ છે, અવેરનેસ અબાઉટ ધ વર્લ્ડ છે, હું નાનપણથી ન્યૂઝ તો ફોલો કરું જ છું, મને એક્સપિરિયન્સ મારથી થઈ જશે, દેન ગો ફોર ઇટ. રાઇટિંગ પણ 10-10 15-15 કલાકનું તમારે વાંચવાનું, લખવાનું, એ બધું પ્રિલિમ્સ પછી પણ કરવું પડશે, કારણ કે ઓક્ટોબરમાં પછી મેન્સ છે. પણ જે લોકોને એવું છે કે ભાઈ કોલેજના 3rd યરમાં છે, 2nd યરમાં છે, એટલું કંઈ ઉતાવળ નથી, આઈ વુડ સે તમે લોકો 2027 માટે તૈયારી કરો. ઓર જે લોકો ઓલરેડી વર્કિંગ એસ્પિરન્ટ્સ છે, વર્કનો લોડ એ લોકોની ઉપર વધારે છે, ડ્યુઅલ લોડ ઓફ 2026માં મારા પ્રમાણે ના પડતા. 2027માં એટલી સરસ સ્ટ્રક્ચરલ પ્રિપેરેશન કરીને જાઓ કે ભાઈ એક ઘામાં પતી જાય તમારું. તમને ખ્યાલ હોય તો અબ્રાહિમ લિંકન જે છે એમનું એક બહુ જ ફેમસ વાક્ય છે કે જો મને એક કુહાડી આપીને ઝાડ કાપવાનું કે 1 કલાકનો સમય આપે તો 55 મિનિટ સુધી ઓર મોટા ભાગના સમય સુધી હું મારી કુલ્હાડીની ધાર કાઢીશ, અને પછી કુલ્હાડી મારી ટૂલ મારું એકદમ પાવરફુલ થઈ ગયું છે તો હું 5 મિનિટમાં પછી ઝાડ કાપી નાખીશ. ઓકે, સો આઈ વુડ સે રેધર દેન થોડીક તૈયારી કરીને એક્ઝામ આપવા જાઓ, થોડીક તૈયારી કરીને બીજી કોઈક એક્ઝામ આપો, ત્રીજી કોઈક એક્ઝામ આપો, એના કરતાં ભાઈ એક જોરદાર ફૂલ એન્ડ ફાઇનલ અટેમ્પ્ટ આપવો વધુ હિતાવત રહેશે. આ એક ક્વેશ્ચન આઈ થિંક બધાના મગજમાં ક્લિયર થઈ ગયો હશે. નીતિ ડન, કવર્ડ ધીસ મચ. બીજો ક્વેશ્ચન શું છે બેટા? હા, ઓકે. સો 2027ની પ્રિપેરેશન કઈ રીતે કરવી? લોટ ઓફ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ અસ કે મેમ સેલ્ફ પ્રિપેરેશનથી થઈ જાય કે ક્લાસીસ કરવા જ પડે? હું એક જીતું જાગતું એક્ઝામ્પલ છું તમારી સાથે. મેં સેલ્ફ પ્રિપેરેશનથી 4 વખત પ્રિલિમ્સ પાસ કરી છે, 4 વખત મેન્સ લખી છે, 4 ઇન્ટરવ્યૂ આપ્યા છે. 3rd અને 4th અટેમ્પ્ટમાં મારા રેન્ક આવ્યા છે 66th and 9th. નાવ સો આઈ વુડ સે ધ સેલ્ફ પ્રિપેરેશનથી થઈ જ જાય. બટ સેલ્ફ પ્રિપેરેશનથી કરવા માટે તમારે જોઈશે ભાઈ સિરિયસનેસ. બીજું તમારે જોઈશે ભાઈ પરસિવરન્સ. પરસિવરન્સને સાદી ભાષામાં કહું તો ભાઈ સતત મથ્યા રહેવું પડશે કે ભાઈ રોજનું રોજે વાંચવાનું. એમ નહીં કે આપણે કોઈને જવાબ દેહીતા નથી એટલે અઠવાડિયું વાંચ્યું ના વાંચ્યું, 10 દિવસ વાંચ્યું ના વાંચ્યું, એક્ઝામના થોડાક દિવસ પહેલાં સિલેબસ લઈને બેઠા, ના. એક પ્રકારની રેગ્યુલારિટી તમારે જોઈશે. મારા ફર્સ્ટ અટેમ્પ્ટ પછી આઈ હેડ મેડ અ વેરી ગુડ પિયર ગ્રુપ. અમે 4 જણ હતા જે ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરતા હતા. તો મેં જ્યારે 2017માં એક્ઝામ આપીને ત્યારે એવી માન્યતા હતી કે ઇંગ્લિશ મીડિયમમાં અપાય જ નહીં, ઇંગ્લિશ મીડિયમમાં સોર્सेस જ નથી. એન્ડ યસ, આ ડિફિકલ્ટી અને આ ફોલ્સ પ્રોપોગન્ડા મેં પણ ફેસ કર્યો છે. એન્ડ આફ્ટર 6-7 યર્સ આ આખો ફ્લિપ થઈ ગયો છે. હવે એવું છે કે ભાઈ બધા જ રિસોર્સિસ ઇંગ્લિશમાં છે, એક્ઝામ યુપીએસસી લેવલ છે, તો ભાઈ ઇંગ્લિશ વાંચતા તો આવડવું જ પડશે, ભલે લખો ગુજરાતીમાં. તો અમે લોકો જે મને ના આવડતું હોય હું કોઈકને પૂછી લઉં, આન્સર લખીને અમે એકબીજાને બતાડી દઈએ. અને મારું ઘર પીપાથી બહુ જ નજીક હતું તો મને જે વ્યક્તિ દેખાય એને પકડીને પૂછું કે મને આ ભણાય. અને મારી તમને બધાને ખ્યાલ હોય તો મેં 31ની એજે ચાલુ કર્યું હતું, તો ભાઈ આઈ વોઝ એલ્ડર ટુ એવરીવન. તો બધા આઉટ ઓફ રિસ્પેક્ટ મારા નાના મોટા ડાઉટ્સ ક્લિયર કરી દેતા હતા. બટ ધ મેઇન પોઈન્ટ ઇઝ કે ભાઈ મારા મગજમાં એક સતત વસ્તુ ચાલતી હતી કે મારે આજે આટલા ટોપિક્સ પતાવવાના, મારે કાલે આટલા ટોપિક્સ પતાવવાના. કેમ? કારણ કે મેં એક આખું શેડ્યુલ બનાવી રાખ્યું હતું કે ભાઈ આટલા દિવસોમાં મારું આ પતવું જોઈએ, આટલા દિવસોમાં મારું આ પતવું જોઈએ, મારે મેપિંગની પ્રેક્ટિસ આટલી કરવાની છે, મારે પીવાયક્યુઝની પ્રેક્ટિસ આટલી કરવાની છે. મેં મારા ફોનમાં મેપિંગની, પીવાયક્યુની એપ્સ ને બધું ડાઉનલોડ કરી રાખ્યું હતું. મને જ્યારે પણ ટાઈમ મળે હું એ બધી વસ્તુઓ કરું. આઈ સ્ટીલ રિમેમ્બર ધ હિન્દુનું મારી પાસે સબસ્ક્રિપ્શન હતું એ વખતે એક ઓપ્શન હતું કે એક બેન વાંચીને સંભળાવે. તો જ્યારે હું રોટલી બનાવતી હોઉં ને, સો યસ 31 એટલે મારો કિડ છે અત્યારે 13 યર્સનો છે, ત્યારે 5 વર્ષનો હતો. તો ઘરમાં જમવાનું બનાવવાનું ધીસ દેટ, તો હું કાનમાં ધ હિન્દુવાળા બેનને કહું કે ચલો હવે ધ હિન્દુના આર્ટિકલ સંભળાવો. એન્ડ આઈ વુડ ઇવન કુક લાઈક દેટ. એન્ડ આઈ રિમેમ્બર વન લેક્ચર આઈ હેડ ટેકન ઇન અન એકેડમી, જેમાં માઇક્રોવેવ અવનની ઉપર લેપટોપ મૂકીને લેક્ચર લેતી હતી.
અને એની સાથે છોકરાને કીધું 2 મિનિટ ઉભા રહો, શાક વઘારીને ઢાંકીને પાછા લેક્ચર લેવા ગઈ હતી. તો ધ થિંગ ઇઝ કે ભાઈ તમારા મગજમાં કોન્સ્ટન્ટ એ ચાલવું જોઈએ કે ભાઈ મારે પાસ કરવાની છે, મારે આટલું પતાવવાનું છે, મારું આ કામ છે, મારે આ કરવાનું છે. આઈ એમ નોટ સેઇંગ કે તમે લોકો એક્સક્યુઝીસ આપો છો, અમુક લોકો આપે છે, બટ ગાઈઝ 2 વસ્તુ છે. તમે જો પાસ થશો ને તો પીપલ વિલ સે કે આટલી બધી મુશ્કેલીઓ આટલા બધા ઇશ્યુઝ હોવા છતાં તમે પાસ કરી, યુ વિલ બી લાઇક એન એક્ઝામ્પલ. પણ જો તમે એમ કહેશો ને કે ભાઈ યાર મારે તો ઘરની જવાબદારી હોય, મારે તો ફૂલ ટાઈમ જોબ હોય, મને યાદ નથી રહેતું, તો દેન એ બધા જ એક્સક્યુઝીસ ગણાશે. ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ વર્ક્સ. આઈ એમ વેરી સોરી, ધીસ ઇઝ બિટર, બટ ધીસ ઇઝ એકચ્યુઅલી હાઉ ધ વર્લ્ડ વર્ક્સ. તો આઈ વુડ સે કે ભાઈ સેલ્ફ પ્રિપેરેશન થાય ને થાય જ, પણ તમારે બહુ જ વધારે ફોકસ્ડ રહેવું પડે. પિયર ગ્રુપ પહેલા અટેમ્પ્ટમાં નહોતું મારી પાસે, સેકન્ડ અટેમ્પ્ટથી મારી પાસે હતું. તો આઈ ફેલ્ટ ગુડ, અને એમાં પણ એક જણ પાસ થતું ગયું, એક જણ તૈયારી છોડતું ગયું, છેલ્લે અમે 2 જણ બચ્યા હતા. એન્ડ અમારા પિયર ગ્રુપમાં એક વસ્તુ બહુ જ સરસ હતી, દેટ આઈ ડોન્ટ રિમેમ્બર કે મેં ભણવા સિવાયની કોઈ પણ વાત કોઈની સાથે કોઈ દિવસ કહી હોય, કે એક્ઝામિનેશન હોલની બહાર મળ્યા હોય, સેમ સેન્ટર હોય, તો એના સિવાય અમે લોકો કોઈને મળતા બી હોઈએ એકબીજાને. તો આર પિયર ગ્રુપ વોઝ લાઈક વેરી ફોકસ્ડ. એમ નહીં કે ચલ ચા પીને આવીએ, ચલ નાસ્તો પીને આવીએ, અને પેલી બુક સારી છે ને પેલું લેક્ચર સારું છે, નથિંગ ડુઈંગ. ડાઉટ્સ હોય પૂછી લેવાના, આન્સર્સ ચેક કરાવી લેવાના. સો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ, થઈ જ શકે છે. બટ સમવેર લાઈક આ ભણાવવાનું સ્ટાર્ટ કરવાનું, ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરવાનું, વન ઓફ ધ થિંગ વોઝ ઓલવેઝ ઇન ધ કોર્નર ઓફ માય હાર્ટ ઓર બેક ઓફ માય માઇન્ડ, બંને કહી શકો, દેટ આઈ ફીલ કે જો મેં પહેલા વર્ષમાં થોડી સ્ટ્રક્ચર્ડ પ્રિપેરેશન કરી હોત ને તો પહેલા જ વર્ષમાં રેન્ક આવી ગયો હોત. પહેલા વર્ષે આઈ મિસ્ડ ધ કટ ઓફ. સો આ પણ સાંભળવા જવું છે. 400 સીટ હતી, એ વાળું કટ ઓફ મેં લગભગ 3 માર્કથી મિસ કર્યું, અને જે એક્ઝામમાં 120 જેટલી જ સીટ હતી ઓર 150 જેટલી, આઈ ડોન્ટ રિમેમ્બર વેરી ક્લિયરલી, એમાં હું 9th રેન્ક લઈને આવી. તો આ જે ફોલ્સ પ્રોપોગેન્ડા છે ને કે 100 જ સીટ છે ને 400 સીટ છે, ઇટ રિયલી ડઝન્ટ મેટર કેટલી સીટ છે, તમે કેટલા તૈયાર છો, તમે કેટલી મહેનત કરી છે, તમે કેટલી તપસ્યા કરી છે, તમે કેટલું રડ્યા છો. રડું બી આવે યાર કોઈક દિવસ તો, કે ટાર્ગેટ કમ્પ્લીટ નથી થતા, રોજ કંઈકનું કંઈક આવી જાય છે, પણ પછી એક દિવસ બધું ભેગું કરીને પતાવવા બેસવું પડે. સો લોટ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ વિલ બી ધેર ઇન યોર પ્રિપેરેશન. સો પાછા જૂની વાત પર જઈએ કે આઈ ફેલ્ટ કે પહેલા વર્ષે જો મને પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં મેં તૈયારી કરી હોત ને તો મે બી મેં 3 માર્ક્સથી મિસ ના કર્યું હોત કટ ઓફ. બિકોઝ આઈ સ્ટીલ રિમેમ્બર વી ડીડ નોટ રિયલાઇઝ કે ભાઈ આઈ તો ડીડ નોટ રિયલાઇઝ એટ ઓલ કે ગુજરાતી અને ઇંગ્લિશના પેપર કેટલા ઇમ્પોર્ટન્ટ છે. અમે એક્ઝામિનેશન હોલમાં ઉપર જતાં ગુજરાતીના પેપરના ફોર્મેટ ડિસ્કસ કર્યા છે કે આમાં કઈ રીતે શું લખવાનું, એન્ડ આઈ એન્ડેડ અપ ગેટિંગ અરાઉન્ડ 40 માર્ક્સ આઉટ ઓફ 150, અને બાકી લોકોના 60-70 માર્ક્સ હતા, અને તો તે છતાં મેં કટ ઓફ 3 માર્કથી મિસ કર્યું. ઓલ્સો આન્સર્સ કઈ રીતે લખવાના, ફર્સ્ટ અટેમ્પ્ટમાં મને એવું હતું કે ભરીને ધક્કો મારીને બધું લખી દેવાનું, જેટલું કન્ટેન્ટ હોય એટલું વધારે સારું, બટ નો, દેટ ઓલ્સો ડીડ નોટ વર્ક દેટ યર. તો ધીરે ધીરે મેં મારી પ્રિપેરેશનની સ્ટ્રેટેજીસ જે છે હું ઇવોલ્વ કરતી ગઈ. ભણાવવા માંડીએ એટલે એક અલગ પર્સપેક્ટિવ આવે સિલેબસના વિશે એન્ડ ઓલ. તો આઈ ઓલવેઝ હેડ ધીસ કે યાર મને જો કોઈ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ગાઈડ કર્યું હોત ને બરાબર, કે સેકન્ડ અટેમ્પ્ટમાં ગાઈડ કર્યું હોત ને બરાબર, તો મે બી ત્યારે પાસ થઈ ગઈ હોત. ઓર મે બી એ વખતે જો મને કોઈએ કીધું હોત કે ભાઈ યુપીએસસી આપી જ શકાય, તો આજે કદાચ હું એક આઈએએસ ઓફિસર પણ હોત. પણ આ તો જો ને તો વાળી વાત થઈ ગઈ, સો એની ઉપર આપણે નથી જવું. સો જે ડિફિકલ્ટીઝ મેં ફેસ કરી છે, પ્લસ મારો જે આ 8 યર્સનો એક્સપિરિયન્સ છે વિથ સ્ટુડન્ટ્સ, દિલ્હીના સ્ટુડન્ટ્સ હોય, બેંગ્લોરના હોય, અમદાવાદના હોય, એ બધાના ઇશ્યુઝને સોલ્વ કરવા માટેની સ્ટ્રેટેજીઝ, મેથોડોલોજીઝ ઇન્કોર્પોરેટ કરીને અમે બેચ લોન્ચ કરી છે. અને દર વર્ષે અમારી બેચમાં કંઈક ના કંઈક ન્યૂ કમ્પોનન્ટ્સ હોય. લાઈક ફર્સ્ટ યર વી જસ્ટ હેડ અ પ્લેન ફાઉન્ડેશન બેચ, જેમ બધા કરે છે. હું રોજે સ્ટુડન્ટ્સને કહું ધ હિન્દુ વાંચ્યું, હા ના, અમુક લોકો હાથ ઊંચો કરે નીચો કરે, હું કંઈક પૂછું. દેન લાસ્ટ યર આઈ રિયલાઇઝ કે ભાઈ ધ હિન્દુ કોઈ વાંચતું જ નથી. સો આઈ ટુક ઇટ અપોન માય સેલ્ફ કે રોજે હું ક્લાસમાં ભલે ટાઈમ 1 કલાક જાય મારો વધારે પ્લસ વાંચવાનો, પણ હું રોજે 1 કલાક ધ હિન્દુ ડિસ્કસ કરીશ. બહુ જ સારું રિઝલ્ટ મળ્યું અમને એનાથી. એન્ડ પછી એ ધ હિન્દુ ડિસ્કસવાળી બેચમાં હું કહેતી હતી એનસીઈઆરટી વાંચવાની. તો સ્ટુડન્ટ્સ જે છે અમુક વાંચે જ નહીં. સો ધીસ યર વી હેવ ઇન્કોર્પોરેટેડ એનસીઈઆરટી ઓલ્સો. સો ધીસ યર ધ કોર્સ ઇઝ મોર સ્ટ્રક્ચર્ડ,
તમને જો એવું હોય કે મારે પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં પ્રિપેરેશન કરવી છે અને મારે ટાઈમ નથી બગાડવો, દેન યુ કેન ડુ ધીસ. ભાઈ સેલ્ફ પ્રિપેરેશનની હું જ શું કહેવાય એક બહુ જ મોટું એક્ઝામ્પલ છું. સેલ્ફ પ્રિપેરેશનથી પાસ થવાય, આઈ એમ નોટ સેઇંગ ના થવાય, બટ યાર ડિટર્મિનેશન, સતત મગજમાં એક ખંતીલા રહેવું, એક ગુજરાતીમાં વર્ડ છે, એ રહેવું પડે તમારે. આમાં અમે 3 ફેઝ કરીએ છીએ. ફેઝ 1 પ્લસ અમુક સ્ટુડન્ટ્સનો એવો આગ્રહ હતો લાસ્ટ યુટ્યુબ વિડીયોમાં કમેન્ટ છે કે મેમ પ્લીઝ એક્સપ્લેન ધ બેચ. તો આઈ વિલ એક્સપ્લેન ધ બેચ વેરી બ્રીફલી, એકદમ શોર્ટમાં, ફટાફટ. અને પછી નિધિ મેમ આપણને ત્રીજો ક્વેશ્ચન પણ કહેશે. ફેઝ 2 એન્ડ ફેઝ 3, આ ત્રણેય ફેઝમાં એક વસ્તુ કોમન રહેશે, લાઈવ ડિસ્કશન્સ ઓફ ધ હિન્દુ ન્યૂઝપેપર. બરાબર, ધ હિન્દુ ત્રણેયમાં રહેશે લાઈવ એવરી ડે. હું બીમાર થઈ જતું છે નહીં કરાવું, બાકી રોજે રહેશે. ફેઝ 1માં વી આર ગિવિંગ ફ્રેશલી રેકોર્ડેડ NCERT લેક્ચર્સ. ફ્રેશલી રેકોર્ડેડ એટલે આ વીકમાં જ રેકોર્ડ થયા હોય અને એ તમને જોવા મળે, અમારી એપ્લિકેશનની ઉપર અપલોડ થઈ જાય. ડાઉટ્સ જે પણ હોય ક્લિયર થઈ જશે. સેકન્ડ ફેઝમાં જે બધે જ ફાઉન્ડેશન ચાલે છે એ અમે અહીંયા સ્ટાર્ટ કરીશું. નાવ આ કેમ સ્ટાર્ટ કર્યું? પોલિટીમાં એમ લક્ષ્મીકાંત તમે આખી વાંચી કાઢો, પણ તે છતાં શું થાય ખબર છે? બંધારણનો મુખ્ય હેતુ, ધ મેઇન પર્પઝ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન તો તમને ખબર જ નહીં હોય, કારણ કે એમ લક્ષ્મીકાંત સરની બુકમાં આપ્યું જ નથી. જે બેઝિક્સ છે એકદમ, કે ભાઈ ઇલેક્શન્સ કેટલા પ્રકારના હોય, કઈ રીતે કયા દેશમાં ઇલેક્શન થાય, કયું બેટર ઇલેક્શન છે, આ બધી જ વસ્તુઓ NCERTમાં બહુ જ સરસ સમજાયેલી છે. તો NCERT સમજવી મીન્સ બેઝ પાકો કરવો. ઓલ્સો હવે વિચાર કરો, કોઈ વ્યક્તિ સાયન્સ બેકગ્રાઉન્ડથી છે, અમારી એક બેચ હતી જેમાં અમારી પાસે આઈ થિંક 27 ડૉક્ટર્સ હતા, નહીં નિધિ? BDS, ફિઝિયોથેરાપિસ્ટ, MBBS, આયુર્વેદ, બધું જ ભેગું થઈને. તો એ લોકોને પોલિટી ને ઇકોનોમીનું બેઝિક્સ જ ના યાદ હોય, કારણ કે વર્ષોથી ટચ છૂટી ગયો છે. તો BCom વાળા સ્ટુડન્ટ્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી નહીં આવડે, પોલિટી નહીં આવડે, બધાનું કંઈક ને કંઈક પાછળ હોય છે. તો હિયર વી આર બ્રિંગિંગ એવરીવન ઓન અ સેમ પ્લેટફોર્મ કોન્સેપ્ચ્યુઅલી. અને પછી સેકન્ડ ફેઝમાં ધ હિન્દુ પ્લસ રોજ જે 3 PM to 6 PMના લાઈવ ક્લાસ, એમાં 1 hour ધ હિન્દુ, 2 કલાક સબ્જેક્ટ અને 10 મિનિટ વર્કશીટ. વર્કશીટ તમે ડેલી MCQ પણ કહી શકો. આજે જે પણ ભણાવ્યું છે, આવતીકાલે તમે આવો ત્યારે એની 10 MCQની ટેસ્ટ. મંડે ટુ સેટરડે આ જ રહેશે. સન્ડે 4 સન્ડે હોય મહિનામાં એવરેજ, કોઈક વખત 5 બી આવી જાય. આ તો સમટાઈમ્સ 20-5 આવે. કેમ? હમણાં ખબર પડશે તમને લોકોને. 2 સન્ડે જે છે 4માંથી અમે 50 MCQની ટેસ્ટ લઈએ. તો અહીંયા જે લખું છું ને ગાઈઝ, દેટ ઇઝ ધ બેર મિનિમમ દેટ વી ડુ. હા, અત્યારે હવે પ્રિલિમ્સ નજીક આવી રહી છે, તો અમારે ત્યાં એવરી ઓલ્ટરનેટ ડે ટેસ્ટ હોય છે. કોઈક વખત સ્ટુડન્ટ્સના માર્ક્સ ઓછા આવે અમુક સ્ટુડન્ટ્સના, તો અમે રીટેસ્ટ પણ કરીએ. કોઈક વખત અઠવાડિયામાં 5 ટેસ્ટ બી થઈ જાય. બધું નીડ બેઝ ચાલતું હોય. એક સન્ડે આપણે મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ચાલુ કરીશું, કારણ કે આપણે બધા સબ્જેક્ટ્સ મેન્સ અને પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી જ અહીંયા જોવાના રહેશે. અને એક સન્ડે હોલિડે. અને જો 5 સન્ડે આવે ને તો આપણને 2 સન્ડે હોલિડે મળે. સમજ્યા ગાઈઝ? તો આ 31માંથી 30 દિવસ આપણે તપસ્યા કરવાની છે, મહેનત કરવાની છે. તમારે શું કરવાનું છે? લેક્ચર જોવાનું, જે તમને ચેપ્ટર વાંચવા કીધું છે ઘરે જઈને બુકમાંથી વાંચવાનું, સૂતા પહેલાં એને રિવાઇઝ કરવાનું, ક્યાં તો સવારે ઉઠીને રિવાઇઝ કરવાનું. નેક્સ્ટ ડે અહીંયા આવીને 10 MCQ સોલ્વ કરવાના, ક્લાસમાં ડિસ્કસ થશે, જે પણ ડાઉટ્સ છે એ ક્લિયર થઈ જશે. એન્ડ ડાઉટ ક્લિયરિંગ તો ભાઈ અમે ક્લાસમાં જ કરીએ છીએ, અલગથી સેશન્સ નથી રાખતા, કારણ કે એટલા ડાઉટ્સ ભેગા જ નથી થવા દેતા. રોજ ડાઉટ ક્લિયર જ હોય અમારે. ધીસ ઇઝ હેપનિંગ. ધ હિન્દુ ટેસ્ટ એન્ડ ઓલ ધીસ થિંગ્સ, મેન્સ અને પ્રિલિમ્સના જે કોમન સબ્જેક્ટ્સ છે જે અહીંયા જ પતી જશે. અને ધ હિન્દુમાં અડધું મેન્સ બી પતી જશે. અહીંયા આગળ મેન્સ ફોકસ. મેન્સ ફોકસ બેચ એટલે એથિક્સ, ઇન્ડિયન સોસાયટી, એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એસે, લેંગ્વેજીસ, આની ઉપર બહુ જ વધારે ભાર આપીશું. અને તમે 45 મોક પેપર્સ, મોક ટેસ્ટ લખીને જશો, એ રીતની મહેનત આપણે કરીશું. તો હવે જો તમને આખો પ્લાન પણ સમજાવી દીધો મેં, તો સેલ્ફ પ્રિપેરેશનમાં કરો તમે આ જ વસ્તુ. પહેલાં NCERT વાંચી લો, કન્સેપ્ટ ક્લિયર કરી લો, પછી સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ ડેલી 2 hours 3 hours રીડિંગ કરી લો, 1 કલાક રોજે ધ હિન્દુ વાંચો. મેન્સ તમારું અડધું ધ હિન્દુમાંથી જ કમ્પ્લીટ થઈ જશે. એન્ડ એટ ધ સેમ ટાઈમ
એક્સક્યુઝ મી ગાઈઝ, એટ ધ સેમ ટાઈમ પ્રિલિમ્સ પતે પછી મેન્સમાં 45 પેપર્સ લખો, હે ને? અમે આ રીતે કરાવીએ છીએ. આઈ હેવ એક્સપ્લેન્ડ યુ એવરીથિંગ. સેમ થિંગ યુ કેન ઓલ્સો ડુ, રાઈટ? સો એવું જરૂરી નથી. એન્ડ ટુ બી ઓનેસ્ટ, મને એવું હતું કે મારે ક્લાસીસ જોઈન કરવા છે, બટ મારી 9 to 6, 6:30ની જોબ હતી. આફ્ટર દેટ મારે રસોઈ પણ કરવાની હોય, મારું બચ્ચું નાનું હતું ત્યારે, અને હું પછી 6:30 કે 6 વાગ્યાની બેચમાં જોઈન થઈ જાઉં ને 9 વાગે ઘરે આવું, તો આઈ ડીડ નોટ ટેક દેટ ડિસિઝન. અને પછી મેં નક્કી કર્યું કે ભાઈ હું તો સેલ્ફ સ્ટડી જ કરીશ. અને 2017માં ગાઈઝ આટલા ઓનલાઈન કે હાઇબ્રિડ પ્રોગ્રામ્સ ન હતા. આ બધું કોવિડ પછી આટલું ઓનલાઈન હાઇબ્રિડ સ્ટાર્ટ થયું છે. તો આવી રીતે તૈયારી કરી શકાય 2027 માટે. રોજ છાપું વાંચવાનું, છાપું સમજવાનું, ન્યૂઝપેપરમાં શું વાંચવાનું શું નહીં વાંચવાનું, એના માટે આઈ થિંક 2-4 લેક્ચર્સ અમે લોકોએ અપલોડ કરેલા હશે, જોઈ શકો છો. અને બીજું એકાદ લેક્ચર એવું હશે તો અમે લોકો નેક્સ્ટ વીકમાં અપલોડ કરી દઈશું, હે ને નિધિ? ડન? સો નિધિ મેમ અગ્રી કરી દીધું એટલે આપણને પરમિશન મળી ગઈ, રાઈટ? ચલો બેટા, થર્ડ ક્વેશ્ચન. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? આપણા જીવનમાં શ્વાસ લેવું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલી, રાઈટ? એક્ઝામનું લેવલ, પ્રિલિમ્સનું આઈ થિંક ઉપાધ્યાય સર હતા ત્યારે થોડું ફેક્ચ્યુઅલ જતું રહ્યું હતું, પણ મેન્સમાં તો બેટા કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જોઈશે જ. અને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વગર નહીં પ્રિલિમ્સ નીકળે, નહીં મેન્સ નીકળે. અને તમને પછી એમ થશે કે હું ક્લાસ 3ની એક્ઝામ આપી દઉં, હું કોઈ બીજી એક્ઝામ આપી દઉં. એના કરતાં માય એડવાઇસ વુડ બી કે જો તમારા ફેમિલીમાં એવું હોય કે ભાઈ તમારે કોઈ જોબ લેવી ગવર્મેન્ટની બહુ જ જરૂરી હોય, દેન અત્યારે જે પણ એક્ઝામ્સ આવે છે નાની મોટી, એ ક્લિયર કરી દો. એન્ડ 27ની પ્રિપેરેશન સાથે ચાલુ રાખો જો તમારે ઓફિસર જ બનવું છે તો. કોન્સેપ્ટ વગર ક્યાંય નહીં પહોંચે. ઓકે? ઓ ભગવાન, જીપીએસસીની એક્ઝામ આપીએ તો યુપીએસસીના પીવાયક્યુ કેમ? કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. ઓકે, બહુ બધા રીઝન્સ આપું. એક, જીપીએસસી જે છે હવે ડિફિકલ્ટી લેવલ યુપીએસસી જેટલું થઈ રહ્યું છે. બીજું, યુપીએસસી એસ્પિરન્ટ્સ બધા જ હવે જીપીએસસીની એક્ઝામ આપે છે, ઓલ એસ્પિરન્ટ્સ. કારણ કે આ વખતે તો એવું છે કે યુપીએસસીની પ્રિલિમ્સના 15 દિવસ પછી જ જીપીએસસીની એક્ઝામ છે. બધા જ આપવાના છે, બધા જ મેન્સ લખશે લેવલ. અને બીજું, લાસ્ટ યરનું 2025નું પેપર જોશો, મેથ્સ એન્ડ રિઝનિંગમાં બધા જ યુપીએસસીના પીવાયક્યુ હતા. હું એમ નથી કહેતી આ વર્ષે બી બધા સેમ ક્વેશ્ચન્સ આવશે. અને તમે જો ઇકોનોમી, જ્યોગ્રાફી, પોલિટી, ટોટલ 54 યુપીએસસી પીવાયક્યુ હતા. અને આ બધા ક્વેશ્ચન્સનું લેવલ જોશો ને તો ઇટ ઇઝ યુપીએસસી લેવલના ક્વેશ્ચન્સ. હવે આ કેવું છે? મેરેથોન છે. મેરેથોન ખબર પડે ને બધાને, પેલું 10 કિલોમીટર દોડવાનું. હવે જો તમારે મેરેથોન દોડવા જવાનું હોય 10 કિલોમીટરનો, તો હું એક એવી વ્યક્તિ છું, હું ઘરે 15 કિલોમીટરની પ્રેક્ટિસ કરીને જાઉં. આ એ જ લોજિક છે કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે, બીજા કરતાં આપણને વધારે આવડવું જોઈએ. અમે તો પહેલેથી જ આગ્રહ રાખ્યો છે કે ભાઈ યુપીએસસી લેવલનું જ બધું ભણીએ છીએ અહીંયા ક્લાસીસમાં. નો સબ સ્ટેન્ડર્ડ રિસોર્સિસ. કારણ કે સબ સ્ટેન્ડર્ડ રિસોર્સિસ જે છે ને તમને અડધે છોડી દેશે. મે બી કદાચ પ્રિલિમ્સ તમારી નીકળી ગઈ પણ મેન્સ તો જરાય નહીં નીકળે, રાઈટ? અને પ્રિલિમ્સ બી ના જ નીકળે મારા પ્રમાણે તો, સોરી, હસવું ના જોઈએ. સો ગાઈઝ, બહુ બધા રીઝન્સ છે. ઓફિસર બનવું છે ને તો તપસ્યા કરવી પડશે, મહેનત કરવી પડશે, તો જ યાર થશે ને. આપણે ઓફિસર બનવું છે ને આપણને એમ થાય કે ભાઈ સહેલું સહેલું વાંચી લઈએ, એકાદ બે નાની 2-3 ચોપડી ગોખી લઈએ એટલે પાસ થઈ જવાશે, એવું હોત તો આ પોસ્ટ આટલી ઇમ્પોર્ટન્ટ ના હોત ને. જેટલી વધારે મહેનત એટલું વધારે ફળ, જેટલું ઊંચું લક્ષ્ય એટલી વધારે મહેનત. આ બધું બહુ સેમ વસ્તુ છે. તો એવું ના વિચારશો કે ભાઈ હું એસટીઆઈ, ડીવાયએસઓ કે એના પીવાયક્યુ કરી લઉં તો હું પાસ થઈ જઈશ. યુપીએસસી લેવલનું સ્ટડીઝ, યુપીએસસી લેવલનું આન્સર રાઇટિંગ, યુપીએસસી લેવલના એસે રાઇટિંગ, યુપીએસસી લેવલના કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, યુપીએસસી લેવલની સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ, આ બધા વગર હવે નહીં નીકળે જીપીએસસી.
અને હું તો આ 3 વર્ષથી કહું છું એન્ડ નાવ સ્ટુડન્ટ્સ હેવ સ્ટાર્ટેડ બિલીવિંગ કે મેમ હમણાં જ એસટીઆઈ અમુક અમારા સ્ટુડન્ટ્સને નીકળી તો કે મેમ સારું થયું તમે પહેલેથી ફોર્સ કરીને સારા રિસોર્સિસ વંચાવ્યા હતા, બાકી લોકલ રિસોર્સિસવાળાનું તો કંઈ જ થાય નહીં આ પેપરમાં. તો ગાઈઝ બેઝિકલી યાર 2 વર્ષ મહેનત કરવાની છે, કરી લો ને થોડી વધારે મહેનત, હે ને. જો અમે લોકો સવારના આવીએ રાત સુધી, ઇટ્સ વોટ 7:44 PM થઈ ગઈ છે. નિધિ મેમ તો મારથી બી જલ્દી આવે છે. અમે લોકો આટલી મહેનત કરીએ, પ્લસ અમારી બેચમાં તો અહીંયા આગળ જે આજે 10 ક્વેશ્ચન્સ બનતા હોય, આજે 50 ક્વેશ્ચન્સ બનતા હોય, આ બધા ફ્રેશ બને દર વર્ષની બેચ માટે. જો ટેસ્ટ સિરીઝ લોન્ચ થઈ છે તો એના પણ ક્વેશ્ચન્સ અલગથી ફ્રેશ બને. જો એકલવ્ય બેચ ચાલે છે સેલ્ફ પ્રિપેરેશનની, એના પણ ક્વેશ્ચન્સ અલગથી બને. વી ડોન્ટ યુઝ ધ સેમ ક્વેશ્ચન અગેન. હવે તમે વિચાર કરો કેટલું કન્ટેન્ટ બનાવવાનો હોય, પ્લસ ધ હિન્દુ રોજ મારે વાંચવાનું, શું કરો બોલો, મારે સમજાવવાનું, સબ્જેક્ટ વાંચવાના સમજાવવાના, પ્લસ કોન્સ્ટન્ટલી અપડેશન કરતા રહેવું પડે. જ્યારે હું તમને પોલિટી ભણાવું તો એનસીઆરટીસ તો આવી જ જાય, એમ લક્ષ્મીકાંત સરની બુક આવી જાય, ડીડી બાસુ સરની બુક આવી જાય, અને બીજી 5 બુક્સ આવી જાય જેના તમે નામ પણ નહીં સાંભળ્યા હોય. એમાંથી એક બુક તો જે છે ને મારી પાસે MP જૈન સરની બુક, એની ઇન્ડેક્સ 250 પાનાની છે. તો જો અમે લોકો આટલી મહેનત કરતા હોઈએ તો તમે તો કરી જ શકો, રાઈટ. અને આ મહેનતનું અમને ફળ પણ જોવા મળે છે. અમારી લાસ્ટ યરની ફાઉન્ડેશન બેચમાંથી પ્રિલિમ્સમાં 50માંથી 37 or 38 સ્ટુડન્ટ્સ ક્લિયર કરી છે ને મેન્સ લખી છે. અમારી મેન્સની દિશા બેચમાંથી જેટલા સાથે કોન્ટેક્ટ હોય એના પ્રમાણે 28 or 20, લાસ્ટ ટાઈમ 27 મેં કીધું હતું પણ આઈ થિંક હવે 28 સ્ટુડન્ટ્સ, બીજા એકનો સામેથી ફોન આવ્યો, મારે ક્લિયર થઈ ગયું. 28 સ્ટુડન્ટ્સ જે છે એ લોકો ઇન્ટરવ્યૂ માટે અપિયર કરી રહ્યા છે. એન્ડ જે બીજા સ્ટુડન્ટ્સ જે લોકો કદાચ જીપીએસસી ક્લાસ 1-2માં મેન્સમાં નથી ગયા, ત્યાં નથી ગયા, એ લોકોએ કેટલા બધા લોકોએ CC ક્લિયર કરી છે, કોઈએ હાઈકોર્ટ DYSO ક્લિયર કરી છે, કોઈએ PSI ક્લિયર કરી છે. કારણ કે કેવું છે, એક વખત તમે બેઝ બનાવી દેશો ને પાક્કો, પછી બીજી બધી એક્ઝામ તો ઇટ વિલ બી લાઈક what word do I use? I'm forgetting words these days. લાઈક નીકળી જશે બીજી બધી એક્ઝામ્સ થોડીક જ મહેનતથી, કારણ કે તમને કોન્સેપ્ટ પાકા થઈ ગયા છે, રાઈટ. આ એક સબ આઉટપુટ થઈ ગયું, મેઇન ગોલ ત્યાં છે પણ ત્યાં જતાં જતાં બીજા બધી વસ્તુઓ પણ ક્લિયર થતી જશે, રાઈટ. સો ભાઈ યુપીએસસીના PYQs તો કરવા જ પડશે. અમે તો ક્લાસમાં પણ કરીએ છીએ, અહીંયા મેં કીધું નહીં પણ અમે લેક્ચર પતે પછી યુપીએસસીના PYQs અંદર ડિસ્કસ કરતા હોઈએ જે તે ટોપિકના. કેમ? કારણ કે આપણને ખબર પડશે કે કયો ટોપિક કઈ રીતે ભણવો. સો આઈ થિંક વી ડન ફોર ધ ડે. બહુ બધી વાતો કરી આજે, બહુ બધી કડવી વાતો કરી મેં તમારા લોકોની સાથે, બટ આઈ વુડ ઓલવેઝ પ્રિફર ટુ ટેલ યુ ધ ટ્રુથ ઓવર એવરીથિંગ એલ્સ. અને બહુ જ મહેનત કરવી પડશે યાર, રડવું આવશે ઘણા દિવસો, તો હું તો બહુ જ રડેલી છું. કોઈક વખત ખુશીથી, કોઈક વખત ફ્રસ્ટ્રેશનથી, કોઈક વખત ગુસ્સાથી, કારણ કે ધીસ ઇઝ નોટ એન ઇઝી જર્ની ને. જો ઇઝી હોત તો બધા કરી લે, જો બધા જ કરી લે તો એ સ્પેશિયલ નથી, રાઈટ. સો મહેનત કરતાં ગભરાવો નહીં. 1-2 વર્ષની મહેનત છે એન્ડ દેન તમારી લાઈફ સેટ છે. ડન દેન ગાઈઝ, ટેક કેર, બાય બાય, સી યુ. અરે ફોન નંબર તો આપણને રહી ગયો, 7011902060. પ્લીઝ કોલ અસ. ફ્રી મેન્ટોરશિપ બધાના માટે હોય છે. આઈ થિંક હવે તો હન્ડ્રેડ્સ ઓર થાઉઝન્ડ્સમાં ગયા હશે ઓફ સ્ટુડન્ટ્સ હેવ ટેકન ફ્રી મેન્ટોરશિપ. તમે પણ આ નંબર પર કોલ કરી શકો છો. બટ એવું નહીં કે તમે ફોન કરો કે હમણાં જ વાત કરાવો તો વાત થાય. યાર હું લેક્ચરમાં હોઉં, ધ હિન્દુ વાંચતી હોઉં, આવી રીતે કંઈક કરતી હોઉં, કંઈક કામથી મીટિંગ માટે ક્યાંક ગઈ હોઉં, રાઈટ, હું વ્યસ્ત હોઉં, કદાચ તમે રાત્રે 9 વાગે કોલ કરો, નિધિ મેમ જમતા હોય, સૂઈ ગયા હોય, એ બી કંઈક વાંચતા કરતા હોય, તો ફોન કરો, ઓફિસ ટાઈમમાં કરો. ઓફિસ ટાઈમ પછી કરવો હોય તો વોટ્સએપ પર મેસેજ લીવ કરી દો. મારા ટાઈમની અવેલેબિલિટી જોઈને નિધિ જે છે શી વિલ ગીવ યુ ધ ટાઈમ. અને પ્લસ મેન્ટોરશિપ મારે જે આ ફાઉન્ડેશનના સ્ટુડન્ટ્સ હોય એ લોકો સાથે પણ મેન્ટોરશિપને બધી વસ્તુઓ તો ચાલતી જ હોય. ઓકે, સો ચલો ફટાફટ મહેનત કરવા બેસી જાઓ. અને જો મહેનત નથી કરવી ને તો યાર ડોન્ટ ઇવન થિંક અબાઉટ ધીસ, કંઈક બીજું કરી લો. પણ એક વસ્તુ યાદ રાખો, જીવનમાં આગળ વધવા માટે મહેનત તો જોઈશે જ. સ્ટાર્ટઅપ કરશો પોતાનું, બહુ મહેનત લાગશે. કોઈક જગ્યાએ પ્રાઇવેટમાં જોબ કરશો, મહેનત કરવી પડશે. જે મહેનત વગરના કરિયર્સ અત્યારે છે, આઈ વુડ સે
ઘણા બધા લોકો મજબૂરીમાં કરતા હોય છે, સ્વિગી, ઝોમેટો અને ઓલ ધોઝ જોબ્સ, પણ એમાં ફ્યુચર ખરું? અને મહેનત તો યાર એમાં બી છે. વનટોળ હોય, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, આમથી આમ થાકી કેટલું જવાય. તું કહીશ એક વસ્તુ યાદ રાખો ભાઈ, એક છે, સિદ્ધિ તેને વરે જે પરસેવે નાય. ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ મહેનત તો કરવી જ પડશે, તો જ જીવનમાં આગળ વધાશે. તો આ એન્ડ સાથે બાય બાય, ટેક કેર, સી યુ, થેન્ક યુ વેરી મચ એવરીવન. જલ્દી જ ક્વેશ્ચન્સ બીજા મોકલો તો હું ક્વેશ્ચન્સના આન્સર્સ લઈને આવું. બાય.